સુરતમાં તહેવારોને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મસાલાના વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરી હતી અને નમૂના લેવામાં આવ્યા। ચાલી રહેલા તહેવારોને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મસાલાના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। અલગ અલગ વેપારીઓના ત્યાંથી ફરાળના નમૂના લેવામાં આવ્યા, સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા વેપારીઓના ત્યાં પણ તપાસ કરાઈ હતી। હલકી ગુણવત્તા અને ભેળસેળ યુક્ત ફરાળના વેચાણ સામે પાલિકાની તપાસ હાથ ધરાઈ છે। જો નમૂના ફેલાવશે તો વેપારીઓ સામે પગલાં લેવાશે તેવું જણાવ્યું હતું। જી સાહેબ, કયા પ્રકારની કામગીરી આજે કરાઈ રહી છે? હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો સુરત શહેરના મોટેભાગના પ્રજાજનો ફરાળી ખોરાક આરોગવાનું પ્રમાણ વધે છે, તો એને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારીની સીધી સૂચના હેઠળ આપણે ફરાળી ઉત્પાદનો વેચતી વિવિધ સંસ્થાઓની મુલાકાતો લઈ અને ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી ચાલુ રહેલી છે। કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે? હાલમાં ફરાળી ખાદ્ય પદાર્થોનું વેચાણ વધતું હોય તો આપણા શહેરમાં જે પણ ફરાળી પદાર્થોનું ઉત્પાદન કરતી છે એવી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી કરી રહ્યા છીએ। અને રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ 14 દિવસમાં આવી જતો હોય, પણ તેમ છતાં અમે એવું આગ્રહ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે કે જેથી આપણને જાણકારી મળી રહે। કેટલી ટીમો બનાવી છે ને કયા કયા વિસ્તાર? અલગ અલગ ઝોનમાં 5 જેટલી ટીમો બનાવીને હાલ કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।